વડનગર અને સતલાસના અને ખેરાલુ તાલુકાના અઠી ગામમાં મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. મતદાન સ્થળ પર મતદારો માટે ઠંડક માટે પાણીના કુલર મુકાયા હતા. નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી અને પહેલાદભાઈ ચૌધરી સહિત લાલજીભાઈ ચૌધરી અને કરશનભાઈ ચૌધરી વગેરે લોકોની સેવામાં ખડે પગી રહ્યા હતા. અઠી ખાતે પણ 18 વર્ષની દીકરીએ પ્રથમ વખત મતદાન કરી મીડિયા સમક્ષ વિગતો આપી. અનેક ગામોમાં અને મહિયલ સ્કૂલમાં વયોવૃદ્ધ મહિલાઓએ પણ મતદાન કર્યું. મહિયલ ગામના અને ડેલિગેટ ઉમેદવાર પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરી સહિત આગેવાનોએ લોકોને વ્યવસ્થા ગોઠવી હોવાનું વીપીસીએ જણાવ્યું હતું. મધુપુરમાં તાલુકા સીટ બિનહરીફ સભ્ય જસુભાઈ વી ચૌધરી અને પૂર્વ સરપંચ પ્રવીણજી ઠાકોર સહિતની હાજરીમાં જિલ્લા સીટનું મતદાન થયું હતું. સુદાસના ગામની સીબી મહેતા સ્કૂલમાં ઉમેદવાર વિરેન્દ્રસિંહ પરમાર અને જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર સહિત આગેવાનોની દેખરેખમાં મતદાન થયું. ઈશાકપુરા સહિત શાહપુરામાં વઘારમાં પણ શાંતિપૂર્ણ મતદાન થયું હતું. વગવાડી ખાતે ભગુભાઈ ચૌધરી સહિત મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ ચૌધરી માસ્તર સહિત આગેવાનોની દેખરેખ હેઠળ મતદાન થયું. ગોરિષ્ટા સીટ પર સ્કૂલમાં ઉમેદવાર જીવરાજભાઈ દેસાઈ સહિત ડિરેક્ટર દિલીપભાઈ ચૌધરી સહિત દિનેશજી ઠાકોર સહિત રતિલાલ વાલ્મીકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મતદાન કરાવ્યું. સતલાસના એપીએમસીના મતદાન પૂરું થયા પછી ભાજપના પ્રભારી કૌશલ્ય કુંવરબા પરમારે પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ અને મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર સાથે પરામર્શ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ પણ પોતાના ઉમેદવારો અને કાર્યકરો સાથે ચૂંટણીમાં મતદાન સહિત ચર્ચાઓ કરી હતી. સમગ્ર મતદાનમાં મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી જસવંતભાઈ જેગોડાની સૂચના મુજબ વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓએ મતદારોને ઓરિજિનલ ઓળખ કાર્ડ વગર મતદાન કરવા દીધું ન હતું. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.
મારું નામ ચૌધરી ક્રેસી પોપટભાઈ અને આ વખતે ફર્સ્ટ ટાઈમ મેં મતદાન કર્યું છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીમાં. કેવો અનુભવ થઈ રહ્યો છે? બહુ સરસ, બધા હેલ્પફુલ હતા અને અમને કોઈ ચૌધરી પ્રિયંકા યાજ્ઞિક. આજે પ્રથમવાર મતદાન કરી રહ્યા છો, શું કહેશો? પ્રથમવાર મતદાન કરું છું, મને બહુ સારું અનુભવ.